મહેમાન આવ્યા આમ જો સ્ટન્ટ કરતા હોય જો હા મહેમાન આવતા હોય અમારી અહીંયા આ તો રોજના મહેમાન છે બોલે તો ખરી અંદર अच्छा હાલી હમણાં બ્લોગ બંધ થાય ને એટલે મહેમાનની વાહ લાકડી લઈને થાય ઊભો बेकार है भैया मैं तो टूट गया તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને તો ભાઈ કેમ છો ભાઈ વરી પાછા નવો વ્લોગ એ તો કરી મૂક્યો હમણાં જ અહીંયા તમે જોયું છે ઓલો પતાવ્યો અને એની જગ્યાએ એ જ મિનિટે એ જ સેકન્ડે પાછો વ્લોગ ચાલુ કરી દીધો કેમ કે ભાઈ વ્લોગ બનાવવાના છે ને હમણાં ભલે ને 2-4 મિનિટ તો 2-4 મિનિટ પણ બનાવવાની તો છે જ એટલે હવે જોઈએ હવે બને કે નહીં ટ્રાય તો ફૂલ કરી છે ભાઈ ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક કે એને વ્લોગ બનાવવાનું છે એમ એટલે એને વ્લોગ ન બને સમજ્યા બાકી યાદ આવશે ને એટલે બનાવી જ નાખવાનો થાય છે બરોબર આ વાળે ખરા મને લાગે કપાવા જોઈએ કાંઈ વાંધો નહીં હાલો આનો હમણાં 2-4 દીમાં વાળો લઈ લઈ બાકી ભાઈ શિયાળામાં ગરમ પાણી કરીને કોણ પીવે એકવાર જરા કોમેન્ટ જરાક કરી દેજો અને હું તો ભાઈ પહેલેથી એમ તો ગરમ પાણી પીવું હમણાં થોડોક ટાઈમથી મજા આવે આમ જો આવી રીતના કંઈક કરું હું એંગલ બેંગલ સેટ કરું કેમ ખબર અરીસા દેખાય ને આમ ખબર પડે કે વ્લોગ કેમ બનાવવાનો નહીં અરીસામાં જોઈને કે એટલું એંગલ ત્યારે એટલું એંગલ ત્યારે એટલું બરોબર છે હાલો વયો ગયો લ્યો પાછો कलवेडोन की एंट्री होती हुई જોઈએ ભાઈ 15 દિવસનો ચેલેન્જ લીધો તો પૂરો નહીં કરીએ જ ને ભાઈ બરોબર ને તું હું લેવા આવ્યો તારો ફોન આવ્યો તો હા ભાઈ મારો ફોન આવ્યો મેં તો મારી કામ નિભાવી જવાબદારી તો કોથમી મેથી બેથી લઈ જા વધી પડી છે થોડી અને થોડા પૈસા દઈ જાય એમ થોડા પૈસા તો દઈએ કોથમી મેથીના પૈસા નહીં દે સાદી સોડા પીવડાવી દે સાદી સોડા નહીં આપણે આ લેવો ભાઈ મારે તો કોથમી મેથીના વ્યવહારે 5-10 રૂપિયા જોવે 5 ભાઈ સાદી સોડા પીવડાવી દે 10 કોથમીના 10 મેથીના તો કાંઈ નહીં તો રહેવા દો તો કાંઈ ખાવ કાંઈ નથી પીવડાવું હાલ ને મફતમાં દઈ દીધું બસ મોજ કરો ઉપરના વાગી રહ્યા છે 2માં ઓ જોજો કેટલા વાગ્યા 1:30 માથે 10 મિનિટ થઈ અને આપણે બપોરની ચાય પી લે પેલા અને પછી ત્યાં ઉતરીને ચા પીસી અને ચા જ પીકે રાખશી ઠીક છે વાહ ચાય ગરમા ગરમ ચાય પેલું તો ભાઈ ફાઇનલી હાથના મોજા પહેરી લીધા અને નીકળી સ્ટેશન તડકો થોડો છે ને એટલે તડકો નો લાગે ટોપી નથી કાંઈ નથી મારી પાસે હાલો હું જાઉં લોક મારતો જાઉં કંઈ ભૂલાતું નથી ને જોઈ લઉં કાંઈ નથી ભૂલાતું એક ઘડિયાળ ભૂલાય નથી લોડ અલ્ટોમાં મેગવી લઈ અહીંયા ગાડી રાખવામાં આવે પણ ધૂળ બહુ આવે અહીંયા ખબર નહીં તો ભાઈ અત્યારે ઘર હાટું છે ને ભાઈ વડાપાઉં લઈ જવાના છે એટલે 3 વડાપાઉં પાર્સલ કર્યા કેટલા 3 ચીઝ વડા અમને ભાઈ ચાવડા ફેમિલી ભેગા થઈ ગયા છે શું કે ચાવડા ફેમિલી સારું બસ જલસા તમે કયો તમારા રાજમાં આનંદ અમારું તો વાડ બાડ બરોબર ને આપણા બરાબર જ નામ નામ કરી દો ને બધું આનું નામ આ ભાઈનું નામ ભૂલાઈ ગયું યાદ કરો તમે યાદ કરો તમે એમ કેમ કરી ભૂલાઈ ગયું ખરેખર નો યાદ આવે નથી યાદ આવતું ભાઈ ભૂલી ના હવે કેમ કરશું ચાવડા પીવા કાંઈ જા ઉપાધિ ઉકામ તો કાંઈ વાંધો નહીં હાલો યાદ આવશે તો તમને કહી દઈએ ભાઈ ઘરે આવી ગયા અને ભાઈ કોણ આવ્યું મહેમાન આવ્યા આમ જો શું લઈને આવ્યા તો મહેમાનને જ પૂછી લઈ શું લઈને આવ્યા તમે મને નથી ખબર નથી ખબર મહેમાનને એમને કંઈક જબલું દઈને વયા જાય હારા ક્યારેક ક્યારેક આવે ને વયા જાય અને આવા સ્ટન્ટ કરતા હોય જો હે ને કોને મોરે મોરો દઈ દે મને ઠીક હા મહેમાન આવતા હોય અમારી અહીંયા આ તો રોજના મહેમાન છે એ મારા બેઠા જ હોય
બોલે તો ખરી અંદર હું બોલાવું એ મહેમાનને બહાર જ ગમે છે એમાં અંદર વહી જાવ ના ના એ મહેમાનને બહાર જ મજા આવે હાલી હમણાં આ બ્લોક બંધ થાય ને એટલે મહેમાનની વાહ લાકડી લઈને થાય છે ઊભો अच्छा મહેમાનને બહાર જ મજા આવે હાલી હમણાં આ બ્લોક બંધ થાય ને એટલે મહેમાનની વાહ લાકડી લઈને થાય છે ઊભો बेकार है भैया मैं तो टूट गया તો ભાઈ અમારે રિસેન્ટલી પ્લાન થયો ભાઈ માનકેશ્વર મંદિર જવાનું હાલીને તો આપણે ત્યાં જઈને બેસી જેમ કરવું એમ હા હાલો આપણે હે ને ભાઈ અમે મંદિરે જઈ માનકેશ્વર કેમ કે આને કંઈ દીવાને એવું કંઈક કરવાનું છે ખબર નહીં અરે અમારે નહીં એટલા જ છે શું હે ભાઈ છે શું હે હા બુબા આજ શું હે આજે આદર નક્ષત્ર હે આજે આદર નક્ષત્ર છે આજે એવું છે હા એમાં પછી આપણે આજે બ્રહ્મા અને વિષ્ણુ ત્યાં બે વચ્ચે મહાદેવ આજે જ્યોતિર્લિંગો પ્રગટ્યા હતા આદર નક્ષત્ર કહેવાય સમજો ને તું શું કહેવાય હા હું પણ ખબર પડી ગઈ હા, મને ખબર પડી. હાલો રે ચાલો અમે હે ને માનકેશ્વરે જઈને પછી ત્યાં જઈને બેસીએ ઘડી પર ગુરુ દત્તની જયંતિ આવી જાય હે ગુરુ દત્તાત્રેયની એ જયંતિ તો ઠીક આવી છે ને બ્લોગ પૂરો કરી દેવાનો છે 4 મિનિટનું આજે ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુની સમક્ષ જ્યોતિર્લિંગ અંતર્ગત રૂપે પ્રગટ થયા હતા તે જ્યોતિર્મય સ્તંભ જ્યોતિર્મય સ્તંભ સ્તંભ જ સ્તંભ જ શિવલિંગમાં પરિવર્તન પરિવર્તિત થયું થયું છે આજે શિવની પૂજા કરો ને હા એટલે તમે શિવરાત્રીનું ફળ એક દીમાં મળે આજે છે આજે શિવરાત્રી તમે આજે તમે શિવની પૂજા કરો અર્ચના કરો ત્યાં દીવા કરો તું દાંત કાઢે ચાલ જ તું કરે. આવો એક શિવરાત્રીનું 100 શિવરાત્રી જેટલું આ ફળ મળે આજે આદ્ર નક્ષત્રમાં રેડી હા તો હું તને શું કહેતો હતો બ્લોગ પૂરો કરવાનો હતો 4 મિનિટ થઈ હતી પણ આ તો અત્યારે બનાવ્યું એટલે હે ને કદાચ 5-7 મિનિટ વધી જાય હજી. તો થઈ જાય રેડી આપણો હે ને બ્લોગ 8 કમ્પ્લીટ મિનિટનો થઈ vlog જાય complete. 8 મિનિટનો હે ને બ્લોગ ડેલી ઓલા હોય ને એ કમ્પ્લીટ થઈ જાય આપણે લા યાર જાદુ બતાવે છે આનું એની બોલ પેન બરોબર હાલ બતાવી જા હું અરે વાહ આ તો જાદુ થઈ ગયું એમાં બેટરી હશે જો બેટરી તો છે આમાં એમાં બેટરી હોય તો જ થાય ને લાઈટ બાકી થોડીક થાય હજી લાઈટ આવી છે દેખાય છે હા દેખાય છે આમાં એટલે ઈ કેવું હે રિફ્લેક્શન નો કમાલ છે રિફ્લેક્શન પણ કેટલીક વાર હોય હોય સાયન્ટિફિક રીઝન છે આનું. સાયન્ટિફિક તને મને કોઈને ખબર નથી ખબર તને પડતી ટેકનોલોજી બાયોલોજી તને નહીં ખબર પડે ઈ તમને ન આવડે એટલે તો અમે કઈ બયા નથી કરી શકતા લ્યો લ્યો ફાઇનલી આપણે માનકેશ્વરે પહોંચી ગયા છીએ અને દર્શન કરવાના હે ને તમે મંદિર આખું દર્શન નહીં કરો એમ નહીં એટલે આપણે તેરા દર્શન કરવાના હે ને એવું કાંઈ નહીં જેમ કઈ ઈચ્છા તારી હાલો અમે આપણે એને ભાઈ પેલા દર્શન કરી ત્યાં ક્યાં કાંઈ ગયા ઠેક ખાલી સેન્ડલ ખોઈલા તૈયારી કરી જય કીધું એટલે કાઢી નાખ્યું તો દર્શન કરી દીધા છે ને ભાઈ મને થોડીક છીક આવતી હતી હમણાં હોય ગઈ હા એ દેખાતોય નથી કાર્યો આવડો કોક કેતા ખબર કે ગાડીમાં લગાડવાથી એક્સિડન્ટ નો અકાલ મૃત્યુ નો થાય લોટ નહીં કીધા જો રેડી
તો ફાઇનલી બધું કામકાજ ડન થઈ ગયું ને ભાઈ દીવો કરી લીધો ને મહાદેવને જલ ચડાવ્યું. હવે જાય આપણે સ્ટેશને ફટાફટો, બરોબર ને? ફટાફટ યાર. ચાલો હું તમને જાદુ બતાવી દઉં. 3, 2, 1. એ ઉભા જો જીનભાઈ અહીંયા આવ્યો ને ચાલુ કરી દીધું ભાઈ. અમારા વગર ચાલુ કરી ગયા. બોલો 1500 વાળા રેકેટ લઈને હું ફાયદો જો. 1500 વાળો રેકેટ લઈ આવ્યો ને તૂટી ગયું. ये पर्सनल हो रहा કેવું ટૂટ્યું બતાવી તો यार જોયું ટૂટ્યું છે એટલે દેખાતું નથી. હા એ ટૂટ્યું જ કહેવાય. હું ચાલુ કરે હાલો હું પાઈકો અમે બે અરે હાલ હાલો બેઠો ને નબળા માણસો મારી ભેગા આવી જઈને એકચ્યુઅલીમાં મને પોસાય હું એકલો કાફી છે વાતું કહું તો. તો હજી થોડુંક વેલું કરી નાખ. કોણ જીતી ગયું હાલે એક જી 1x કરી દીધું. હાલ તો હવે દીઠી રમી રમીને બહુ ઠાઈ તો આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખી. તો મળીએ આપણે નેક્સ્ટ ના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય બાય.